નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જે સ્ત્રી પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ સાસરિયામાં લઈ જશે તો તે પોતાના પતિને બરબાદ કરી દેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, જે સ્ત્રી પોતાના પિયરમાંથી જો આ 3 વસ્તુઓ તેના સાસરિયામાં લઈ જાય છે તે પોતાના પતિને બરબાદ કરી દે છે। મિત્રો, આજનો આ વિડીયો પરિણીત સ્ત્રી અને પુરુષો માટે ખૂબ જ મહત્વનો છે। ઘણીવાર કેટલાક પરિણીત લોકોના જીવનમાં ઉથલપાથલ ચાલતી હોય છે। કોઈ પોતાની પત્નીથી હેરાન રહે છે તો કોઈ પોતાના પતિથી, કોઈ પરિવાર વાળાથી દુઃખી છે તો કોઈ સાસરિયા વાળાથી। લાખો લોકોના જીવનમાં આ સમસ્યા જોવા મળે છે। લગ્ન બાદ કેટલાકનું જીવન સ્વર્ગ બની જાય છે તો કેટલાકનું જીવન નર્ક બની જાય છે। કેટલાકના છૂટાછેડા થઈ જાય છે। કેટલીક છોકરીઓ લગ્ન બાદ પોતાની સાસરિયાને સ્વર્ગ બનાવી દે છે અને કેટલીક છોકરીઓ પોતે દુઃખી રહે છે અને પોતાની સાસરિયા વાળાનું જીવન પણ હરામ કરી દે છે। આ વિડીયોમાં તમને જાણવા મળશે કે જે સ્ત્રીઓ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ લઈને સાસરિયામાં જાય છે તે પોતાના પતિને કંગાળ કરી દે છે। તે 3 વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓએ પોતાના પિયરમાંથી ક્યારેય સાસરિયામાં લઈ જવી જોઈએ નહીં। મિત્રો, તમારા ઘરની બહેન અને દીકરીઓએ આ વાતનો અમલ કરી લીધો તો વિશ્વાસ રાખજો કે લગ્ન બાદ તેમના જીવનમાં સુખ અને શાંતિ હશે। સાસરિયા વાળાનો પ્રેમ તમને મળશે। તેમનો તેમના પતિ સાથે ક્યારેય ઝઘડો નહીં થાય। આજની કહાનીમાં આપવામાં આવેલી જાણકારી ખૂબ જ મહત્વની છે, તેથી તેને ધ્યાનથી સાંભળજો। એક સમયની વાત છે। કોઈ એક ગામમાં એક શેઠ રહેતો હતો। તેને એક દીકરી હતી। શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા અને કહેવાય છે કે દરેક દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હોય છે। એવું કોણ હશે જે પોતાના બાળકોને પ્રેમ ન કરતું હોય? મા બાપ માટે પોતાના સંતાનો સુંદર હોય કે સુંદર ન પણ હોય કોઈ ફરક નથી પડતો, બાળકો તો સારા જ લાગે છે। તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમની દીકરીના કહેવા ઉપર તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દેતા હતા। ખૂબ જ લાડ અને પ્રેમથી તેમને પોતાની દીકરીને ઉછેરી હતી। શેઠ પોતાની દીકરીની બધી જરૂરિયાત તો જલ્દી પૂરી કરી દેતા હતા અને કહેવાય છે ને કે વધારે લાડ, પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા સંતાનોને બગાડી નાખે છે। મિત્રો, જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનોને પ્રેમ આપો, પરંતુ યાદ રાખજો કે પોતાની દીકરીઓને એટલો પ્રેમ ન આપતા કે તેમનું ભવિષ્ય મુશ્કેલીમાં પડી જાય, કેમ કે તમારી દીકરીને બીજાના ઘરમાં પણ જવાનું છે। એક વાત યાદ રાખજો કે ગમે તેટલો લાડ પ્રેમ કરી લેજો, પરંતુ પોતાની દીકરીઓના સ્વભાવ ઉપર ધ્યાન જરૂર આપજો। કહેવાય છે ને કે 90% સાસરિયું ખરાબ નથી હોતું, પરંતુ 90% આપણી દીકરીઓનો સ્વભાવ ખરાબ હોય છે। તમારે જ વિચાર કરવાનો છે। એટલો બધો લાડ પ્રેમ ન આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય। તે નાના મોટાનો ભેદ ભૂલી જાય, માન મર્યાદા ભૂલી જાય। તે એ પણ ભૂલી જાય કે હું એક ભારતીય નારી છું। તેને સુખ સુવિધાઓ આપો, કોણ તમને રોકે છે, પરંતુ એટલી પણ ન આપો કે આવનારા સમયમાં તમારા માટે તેનો પ્રેમ દુઃખદાયી બની જાય। મિત્રો, તે શેઠ પણ પોતાની દીકરીને એટલો પ્રેમ આપ્યો કે તે દીકરીનો સ્વભાવ બગડી ગયો। તે દીકરી જિદ્દી બની ગઈ। તેની સ્વતંત્રતા માટેના સંસ્કાર નષ્ટ થઈ ગયા। મિત્રો, ઝઘડા કરવા વાળી વહુથી ઘર ચાલતું નથી। તમારી દીકરીને એવી તૈયાર કરો કે જે બધાને ખુશીઓ વહેંચી શકે। શેઠના લાડ પ્યારથી દીકરી બધી મર્યાદાઓને ભૂલી ગઈ। તે સવારે 8 વાગે ઉઠતી હતી। તેને કોઈ કશું કહેતું તો તેને તે 10 જવાબ આપી દેતી। તે બધાની સાથે ગુસ્સો કરીને વાતો કરતી હતી। મિત્રો, દરેક દીકરીઓ આ વાત સમજી લે કે તમારે તમારો ગુસ્સો કરવો અને તમારું ખીજાઈ જવું તે તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરિયાવાળા ક્યારેય સહન નહીં કરે। ધ્યાન રાખજો કે તમારા મા બાપ તમારી બધી વાત સાંભળી લેશે,
તમારા બધા નખરા સહન કરી લેશે, પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરિયામાં જશો ત્યારે તમારા ખરાબ સ્વભાવને કોઈ સહન નહીં કરે. ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો. તે ઘમંડી થઈ ગઈ હતી. એક દિવસ શેઠાણી શેઠને સમજાવે છે કે જુઓ, તમે આપણી દીકરી માટે જે કંઈ કરો છો અને તમારા આ જ લાડ અને પ્રેમના કારણે તે હવે જિદ્દી બની ગઈ છે. તે હવે દરેક વાત ઉપર સામો જવાબ આપી દેવા લાગી છે. શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતા બધું ઠીક થઈ જશે. ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે તમે તેને એક બાળક સમજીને ના છોડી દેતા. તમારો આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ ન કરી દે તેનું પણ ધ્યાન રાખજો. પોતાના સંતાનોની બધી જ જરૂરિયાતો પૂરી કરીને તમે થોડીવાર માટે તો ખુશ થઈ જશો, પરંતુ આદત સંતાનોને લાગી ગઈ તો જીવનભર આંસુથી રડવું પડશે. ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેનું જ દુઃખ નથી થતું, તેના મા બાપ પણ જીવનભર દુઃખી રહે છે. દીકરીનું પાલન કરવું તે કોઈ સંતની સાધનાથી ઓછી વાત નથી. મિત્રો, ધીમે ધીમે તે શેઠની દીકરી મોટી થતી ગઈ. શેઠે કહ્યું કે હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ છે. જ્યારે દીકરી મોટી થઈ જાય ત્યારે મા બાપને ફક્ત એક જ ચિંતા રહે છે કે તેની દીકરીનું જલ્દી ઘર વસી જાય, જલ્દીથી તેના લગ્ન થઈ જાય. પછી એક સારું ઘર જોઈને શેઠે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. દીકરી લગ્ન કરીને સાસરિયામાં આવી ગઈ. જ્યારે સાસરિયામાં તે પહોંચી ત્યારે સાસરિયામાં તેના 8 દિવસ પણ પસાર નહોતા થયા. ત્યાં શેઠની પાસે ફોન આવી ગયો. ફોન ઉઠાવીને શેઠે પૂછ્યું કે દીકરી, તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી કે અરે, મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો હું ખૂબ જ વધારે હેરાન થઈ ગઈ છું. પિતાજીએ પૂછ્યું કે દીકરી, 8 દિવસમાં તારો આ કેવો હાલ થઈ ગયો છે? દીકરી બોલી, પિતાજી, હું આ ઘરમાં 1 મિનિટ પણ રહી નહીં શકું. મને આજે જ અહીંયાથી લઈ જાઓ. હું આ નરકમાં નહીં જીવી શકું. દીકરીએ કહ્યું, જો તમે મને જીવતી જોવા માંગતા હોવ તો અત્યારે જ અહીં આવી જાઓ અને મને લઈ જાઓ. પિતાજીએ કહ્યું, દીકરી, મેં તો તારા માટે આટલું સરસ ઘર જોયું હતું, આટલું બધું દહેજ આપ્યું હતું, આખરે તું આવું કેમ બોલી રહી છે? દીકરીએ કહ્યું, ફોન મૂકી રહી છું. તમે જલ્દી આવીને અહીંયાથી લઈ જજો, નકર તમે તમારી દીકરીનું મોઢું નહીં જોઈ શકો. મિત્રો, તે લાચાર પિતા શું કરી શકતા હતા? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરીના પિતા બનવું એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આખરે તે પિતાને દીકરીના ઘરે જવું પડ્યું અને જ્યારે તે પોતાની દીકરીના સાસરિયામાં પહોંચ્યા ત્યારે સાસરિયાના કોઈ પણ વ્યક્તિએ તે દીકરીના પિતાનું સન્માન પણ કર્યું ન હતું. કોઈએ એ પણ ન કહ્યું કે વેવાઈ આવો બેસો. દીકરીના સાસરિયા વાળા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ક્યાંથી નીકળી ગયો. દિયરે કંઈ પણ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તે પિતા પોતાની દીકરીના રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેના સાસરિયામાં તેના મા બાપનું અપમાન થાય છે. પિતાજી જ્યારે દીકરીના રૂમમાં ગયા અને જઈને કહ્યું, દીકરી, શું વાત છે? ત્યારે દીકરી તરત જ બોલી કે પિતાજી, અત્યારે જ અહીંયાથી ચાલો. અહીંનું પાણી પણ નહીં પીતા. પિતાજીએ કહ્યું કે દીકરી, આવું કેમ બોલી રહી છે? આ તારું સાસરિયું છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું, પિતાજી, ભાડમાં જાય આવું સાસરિયું. તમે મને અત્યારે ઘરે લઈને જા. મારું અહીંયા જીવવું હરામ થઈ ગયું છે. પિતાજીએ કહ્યું કે દીકરી, ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં છું. દીકરીએ કહ્યું, અરે, એ ડાકણને શું પૂછવાનું? એ તો ડાકણ છે, તેમને કંઈ પણ પૂછશો નહીં. અરે, એ ડોશીના કારણે તો હું અહીં દુઃખી છું. આ ઘરમાં તે ડાકણ એ જ મારું જીવવું હરામ કરી દીધું છે. પિતાજીએ કહ્યું, દીકરી, 1 મિનિટ શાંત તો રહે, હું તેમને પૂછી તો લઉં. હવે તે પિતા દીકરીની સાસુને મળવા માટે જાય છે અને કહેવા લાગ્યા કે વેવાણ, હું આવ્યો છું. ત્યારે સાસુએ કહ્યું કે મને દેખાય છે, મને ચશ્મા નથી આવ્યા. તમે આવ્યા છો તો એવું કયું મોટું કામ કરી દીધું? તેમણે ફરીથી કહ્યું, વેવાણ, હું મારી દીકરીને લેવા માટે આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગી કે લેવા આવ્યા છો તો અત્યારે જ લઈને જતા રહો. તમારી દીકરીએ અમારું જીવવું હરામ કરી દીધું છે. તે સવારે 8 વાગે ઉઠે છે,
કોઈ કામ નથી કરતી અને તૈયાર બેઠું જમે છે, અને ભૂલથી જો કોઈએ તેને કંઈ કહી દીધું તો એકની સામે 4 વાતો સંભળાવી દે છે. આવી દીકરી તમે આપી છે, આને લઈ જાઓ. તમારી દીકરીને અને તમારા પૈસા પણ પાછા લઈ જાઓ. તમારું દહેજ પણ લઈ જાઓ. અમને તમારું દહેજ પણ નથી જોતું અને આવી છોકરી પણ નથી જોતી. સાસુની વાત સાંભળીને તે દીકરીના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તે પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા કે વેવાણ 10-15 દિવસ પછી હું તેને પાછી મૂકી જઈશ. ત્યારે તે સાસુ બોલ્યા કે ભાઈ સાહેબ, આવી છોકરીને જીવનમાં ક્યારે પણ મારા ઘરે મોકલશો નહીં. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈક ગડબડ છે. પોતાની દીકરીને કારમાં બેસાડીને તે ઘરે લઈ ગયા. રસ્તામાં પિતાજીએ તેમની દીકરીને પૂછ્યું, એક વાત જણાવ દીકરી, આ માહોલ કેવી રીતે બદલાઈ ગયો? દીકરી બોલી, પિતાજી, તમે મને કેવા અભણ લોકોની વચ્ચે મોકલી દીધી. આનાથી વધારે સારું એ હોત કે હું કુંવારી રહી ગઈ હોત. પિતાજીએ કહ્યું કે દીકરી, તું ચિંતા ના કરીશ. એક વાત જણાવ કે તારા સાસરિયામાં કેવું છે બધું? દીકરી બોલી કે તમે જોયું નહીં, મારું સાસરિયું એકદમ નરક છે. પછી પિતાજીએ તેની સાસુ વિશે પૂછ્યું. ત્યારે દીકરી બોલી કે તમે તેમની વાત જ ના કરશો, તે તો ડાકણ છે. પિતાજીએ પૂછ્યું કે તારા સસરા કેવા છે? ત્યારે દીકરી બોલી કે મારા સસરા તો એકદમ રાક્ષસ છે. પિતાજીએ ફરીથી પૂછ્યું કે દીકરી, એક વાત જણાવ કે તારો જેઠ કેવો છે? દીકરી રાડો પાડીને બોલી, અરે એ તો એક નંબરનો ઠગ છે. પિતાજીએ ફરીથી પૂછ્યું, તારો દિયર કેવો છે? ત્યારે દીકરી બોલી, પિતાજી, તે તો એકદમ નવરો છે, તે આખો દિવસ રખડતો જ ફરે છે. ત્યારે પિતાજી બોલ્યા કે ભલે ઠીક છે, હવે તું મને જણાવો કે તારી નણંદ કેવી છે? ત્યારે દીકરી બોલી કે મારી નણંદ તો એક નંબરની ચાપલુસ છે, તે આખો દિવસ ચાપલુસી જ કરતી હોય છે. તેના જેવી છોકરી મેં મારા જીવનમાં જોઈ નથી. પિતાજીએ ફરી પૂછ્યું, દીકરી, છેલ્લી એક વાત જણાવ કે તારો પતિ કેવો છે? દીકરી બોલી, તેમની તો વાત જ ના કરતા, એ તો સાક્ષાત યમરાજ છે. પિતાજીએ વિચાર્યું કે પતિ યમરાજ છે, સસરા રાક્ષસ છે, સાસુ ડાકણ છે, દિયર બદમાશ છે, જેઠ ઠગ છે અને નણંદ ચાપલુસ છે. ત્યારબાદ પિતાજીએ ફરી એક વાત પૂછી, દીકરી, તારા પાડોશી કેવા છે? ત્યારે દીકરી બોલી, પિતાજી, મારા પાડોશી તો એકદમ લુચ્ચા છે. પિતાજીએ વિચાર્યું કે એક વ્યક્તિ ખોટો હોઈ શકે, બે ખોટા હોઈ શકે, પરંતુ સાસરિયાવાળા બધા જ સભ્યો ખોટા ન હોઈ શકે. સાસરિયાવાળાને તો છોડો, પાડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો, દીકરીના મા બાપે તો ખૂબ જ સમજદાર હોવું જોઈએ. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીના સાસરિયામાં નથી, પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરીના કહેવા મુજબ તેના સાસરિયામાં એક વ્યક્તિ પણ સારો નથી. તેના સાસરિયામાં બધા જ લોકો તેના વિરોધમાં છે. જેને જુઓ તે મારી દીકરીની બુરાઈ કરી રહ્યા હતા. દીકરી કહે છે કે પિતાજી, હવે હું ત્યાં ક્યારેય નહીં જા. પિતાજીએ કહ્યું કે ભલે ના જતી, તારા બાપનું ઘર ખૂબ જ મોટું છે, અહીં આરામથી રહેજે, આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મિત્રો, તે પિતાજી પોતાની દીકરીને તેના સાસરિયામાંથી લઈને આવ્યા. બીજી બાજુ તે દીકરીની ભાભીએ જોયું કે હવે અહીંયા જ રહેવાની છે. 2-4 દિવસ માટે પિયરમાં જાવ તો ભાભી પણ ઇજ્જત કરે છે. તો ભાભી એ પણ કેવું જ કર્યું કે 5-10 દિવસ સુધી તો તેની નણંદની ખૂબ જ ઇજ્જત કરી, પરંતુ ત્યારબાદ તેમને ખબર પડી કે અહીં જ રહેશે. ત્યારે તેના હાથમાં જાડું અને પોતું પકડાવી દીધું અને તે કહેવા લાગી કે હવે તમારી સેવા ચાકરી બહુ થઈ ગઈ, હવે જો અહીંયા રહેવું હોય તો કામ તો કરવું જ પડશે. દીકરીએ કહ્યું, ભાભી, તમે તો મને એટલો બધો પ્રેમ કરતા હતા અને હવે આ કેવી વાતો કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે પ્રેમ કરતા હતા, પણ હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. હવે તો તું તારું સાસરિયું છોડીને અહીં આવી ગઈ છે અને તું અહીંયા જ રહીશ. ભાભીનો જવાબ સાંભળીને તે દીકરી વિચારવા લાગી. ઘરે હવે તો ભાભીનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. મિત્રો, યાદ રાખજો કે જો દીકરી વધારે સમય પિયરમાં રહે તો તેનું માન સન્માન પણ ખતમ થઈ જાય છે. તેની ભાભીનો વ્યવહાર બદલાઈ ગયો હતો.
જ્યારે તે દીકરી મંદિરે ગઈ ત્યારે તેની સાથે આવનાર છોકરીઓ પણ વિચારવા લાગી કે આ તો કેટલાય સમયથી અહીંયા રહે છે, તેનો પતિ કેમ નથી લઈ જતો? આ વાત સાચી છે, જો દીકરી પોતાના બાપના ઘરે રહે તો પાડોશીઓનું પણ પેટ દુખવા લાગે છે. બહેનપણીઓ તેને મળે છે અને પૂછે છે, તું અહીંયા શું કરી રહી છે? જીજાજી લેવા માટે નથી આવ્યા કે શું? ત્યારે તે દીકરીએ કહ્યું કે મેં ગયા તારા જીજાજી, તે મને સાસરિયામાં રહેવા દેવા માંગતા નથી. શેઠની દીકરી જ્યાં જતી ત્યાં તે બીજી છોકરી તો પૂછવા લાગતી કે જીજાજી લેવા માટે નથી આવી રહ્યા, તને છોડી દીધી કે શું? હવે તો ત્યાંની વાતો સાંભળીને દીકરી હેરાન થવા લાગી. જીવવું ખૂબ જ આરામ થઈ ગયું છે. આડોશ પાડોશના લોકો મને જીવવા નહીં દે. આવી રીતે આખા ગામની વાતો સાંભળીને તે બહુ હેરાન થઈ ગઈ હતી. એક દિવસ તે બહુ ઉદાસ બેઠી હતી. પિતાજીએ જોયું કે મારી દીકરી ઉદાસ બેઠી છે. જ્યારે પિતાએ પોતાની દીકરીને વધારે દુઃખી જોઈ ત્યારે તે કહેવા લાગ્યા કે દીકરી, વાત શું છે? દીકરીએ કહ્યું, પિતાજી, મારું સાસરિયું એકદમ નરક છે અને લગ્ન પછી હું જ્યારે અહીંયા આવી છું ત્યારે મારી અહીંયા કોઈ જ ઇજ્જત નથી કરી રહ્યું. જેને જુઓ તે મને શંકાની નજરોથી જુએ છે. મને એમ લાગે છે કે મારા લગ્ન જ ન થયા હોત તો સારું હોત. મિત્રો, યાદ રાખજો કે જો તમારા પાડોશના લોકો ટોકતા હોય, તમારો સમાજ તમને ટોકતો હોય તો આ વાત ખોટી નથી. આવી રીતે ટોકવું જોઈએ, કેમ કે તેમના ટોકવાથી કોઈનું ઘર બરબાદ થતા બચી જશે. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી. પિતાજીએ કહ્યું, દીકરી, એક કામ કર. ત્યારે દીકરી બોલી, શું પિતાજી? ત્યારે પિતાજી બોલ્યા કે આપણા ગામમાં એક મોટા સંત પધાર્યા છે. તે ખૂબ જ મોટા સંત છે. મેં તારા વિશે તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્માએ શું કહ્યું? પિતાજી બોલ્યા, પહેલા મારી વાત શાંતિથી સાંભળ. તેમને મને એક મંત્ર આપ્યો છે અને જો તે મંત્રની તમે સાધના કરો અને 6 મહિના સુધી તે મંત્રનો જાપ કરો તો તારું સાસરિયું તારી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું, મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી બોલ્યા, હા દીકરી, આવું જ તો તું ઈચ્છતી હતી કે બધું જ તારી મુઠ્ઠીમાં હોય, સાસરિયામાં તેનું રાજ હોય, તે મહારાણી બની જાય, બધા જ લોકો તેના ઈશારા પર કામ કરે. તે દીકરી ઈચ્છે છે કે ઘરની ચાવી તેની પાસે હોય, તે ઘરની માલિક બનીને રહે, તેને કોઈના નીચે રહીને કામ ન કરવું પડે. પિતાજીએ કહ્યું, દીકરી, 6 મહિનામાં તારા સાસરિયાનું વાતાવરણ બદલાઈ જશે. તું તારા સાસરિયામાં જવા માંગીશ? ત્યારે દીકરી બોલી, જો આવું થઈ જશે તો હું કેમ નહીં જાઉં? શું મારા જવાથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? પિતાજીએ કહ્યું, હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં આવી જશે. તારો પતિ તો તારી આગળ પાછળ ફરશે, સાસુ તારા પગમાં પડી જશે. દીકરીએ પૂછ્યું, પિતાજી, શું હકીકતમાં મારી સાસુ મારા પગ પકડશે? હું આવું જ સાસરિયું ઈચ્છું છું. પિતાજીએ કહ્યું, દીકરી, બધું જ ઠીક થઈ જશે, પરંતુ તે મહાત્માએ કહ્યું છે કે આ મંત્રનો જાપ કરવો પડશે. દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, આ મંત્ર તો મને યાદ કેવી રીતે રહેશે? બીજું કંઈ કામ હોય તો જણાવો. પિતાજીએ કહ્યું, ઠીક છે દીકરી, મંત્રનો જાપ હું કરી લઈશ અને સાધના તું કરી લેજે અને પછી જોજે કે તેનો પ્રભાવ તરત જ પડશે. દીકરી પૂછવા લાગી, પિતાજી, મારે શું સાધના કરવાની રહેશે? પિતાજીએ કહ્યું કે સાધના તો એટલી જ કરવાની છે કે 6 મહિના સુધી તારે કોઈને પણ જવાબ આપવાનો નથી. 6 મહિના સુધી તારે કોઈને કશું પણ કહેવાનું નથી. 6 મહિના સુધી તારે ચૂપચાપ ઈમાનદારીથી ઘરના બધા કામ કરવાના છે. શું તું આ કામ કરવા માટે તૈયાર છો? દીકરીએ કહ્યું, પિતાજી, હું તૈયાર છું. ફક્ત 6 મહિનાની તો વાત છે. 6 મહિના પછી મારા સાસરિયામાં મારું ચાલવા લાગશે, પછી હું તેમને જોઈ લઈશ. પિતાજીએ કહ્યું, દીકરી, સાસરિયાના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે અને જો આવું ન થાય તો દીકરી, આ ઘર તારું જ તો છે. તું પાછી આવી જજે અને અહીંયા આરામથી રહેજે. મિત્રો, હવે એવું બને છે કે પિતાજી પોતાની દીકરીને લઈને તેના સાસરિયામાં પહોંચી જાય છે. બધાએ જોયું કે તે પાછી આવી ગઈ છે. તે સમયે પણ તેના સાસરિયાવાળા તેમની સાથે વાત કરી નહીં. પતિએ 2-4 શબ્દો કહ્યા કે આવી ગઈ આ ઘરને બરબાદ કરવા માટે. પતિની વાત સાંભળીને તેને ગુસ્સો તો એટલો બધો આવ્યો, પરંતુ તેના પિતાએ કહ્યું હતું કે દીકરી, તારે સાધના કરવાની છે.
તારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કાંઈ જવાબ આપવાનો નથી, અને તું જો કોઈ સામે બોલી તો મારી કોઈ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેની સાસુ પાસે જાય છે અને કહે છે કે વેવાણ, હું તમારી વહુને લઈને આવી ગયો છું. સાસુએ કહ્યું, અરે આને કેમ લઈને આવ્યા છો? આ તો અમારા ઘરને બરબાદ કરી દે છે. અરે તમે તેને અહીંયાથી લઈ જાઓ, મને તેની કોઈ જરૂર નથી. ત્યારે પિતાજી હાથ જોડીને કહેવા લાગ્યા, વેવાણ, તમે એને એકવાર તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જ જોઈએ. સાસુએ કહ્યું, ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને પોતાના સાસરિયામાં પાછી મૂકી જાય છે. ફક્ત તારે 6 મહિના સુધી આ જ સાધના કરવાની છે, એવું તેની દીકરીને કહ્યું. ત્યારબાદ આ તારું સાસરિયું મુઠ્ઠીમાં આવી જશે. મારી આ વાતને ધ્યાન રાખજે કે ઘરના કોઈ પણ વ્યક્તિ તને કાંઈ પણ કહે, ભલે ને તે ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું મારી વાતને યાદ રાખજે અને તારી આ સાધનાને ભૂલતી નહીં અને સામો જવાબ આપતી નહીં. ત્યારબાદ તે પિતા ઘરે પહોંચી જાય છે. તે દિવસ એમ જ પસાર થઈ જાય છે. બીજા દિવસે સવારે ઉઠીને તે દીકરી પોતાની સાસુ પાસે જાય છે અને તેમને પગે લાગે છે અને કહે છે કે સાસુમાં, શું તમે મને આશીર્વાદ નહીં આપો? તેની સાસુ તો પહેલાથી જ ગુસ્સામાં બેઠી હતી, પરંતુ જ્યારે તેની વહુએ તેમના પગ પકડ્યા અને કહ્યું કે સાસુમાં, મને આશીર્વાદ આપો, આ સાંભળીને સાસુને ઝટકો લાગ્યો અને તે વિચારવા લાગી કે આ તો મારા પગ પકડીને મારા આશીર્વાદ માંગી રહી છે. આ ઊંઘી ગંગા કેવી રીતે વહેવા લાગી? આજે મારા પગ પકડીને આશીર્વાદ માંગી રહી છે. વહુએ કહ્યું કે સાસુમાં, જુઓ, મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો. આજ પછી હું કોઈ પણ ભૂલ નહીં કરું. મારી ભૂલોને માફ કરી દેજો અને મને આશીર્વાદ આપો. મિત્રો, કહેવાય છે ને કે સાસુને શું જોઈએ? જો બહુ જ સાસુના ચરણોમાં પડીને પોતાનું માથું મૂકી દે અને એવું કહે કે સાસુમાં, મને આશીર્વાદ આપો, તો સાસુનું હૃદય પણ પ્રસન્ન થઈ જાય છે અને તે બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાસુએ વહુને ખૂબ જ આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તે દીકરી ત્યાંથી ઉઠીને પોતાના કામકાજ કરવા લાગે છે અને સીધી જ રસોડામાં પહોંચી જાય છે અને ભોજન બનાવવા લાગે છે. આ બાજુ વાસણ ખખડવાનો અવાજ આવ્યો. ત્યારે સાસુએ પોતાની દીકરીને પૂછ્યું કે દીકરી, રસોડામાં જઈને તો જો ક્યાં કોઈ બિલાડી તો નથી બેસી ગઈ ને? ત્યારે નણંદે જઈને જોયું અને પોતાની માને કહ્યું, માં, બિલાડી નથી, આ તો બીજી બિલાડી છે. સાસુએ કહ્યું કે તારો શું મતલબ છે? નણંદ બોલી કે આ તો તમારી વહુ છે કે જે રસોડામાં કામ કરી રહી છે. મિત્રો, હવે સાસુનું મન વધારે બદલાઈ ગયું. વહુએ ચૂપચાપ ભોજન તૈયાર કરી દીધું અને રસોઈ બનાવ્યા બાદ થાળી પીરસીને તે પોતાની સાસુમાને ખૂબ જ પ્રેમથી ભોજન જમાડ્યું. ત્યારે સાસુમાનું દિલ ખૂબ જ ખુશ થઈ ગયું. બીજી બાજુ જ્યારે તેના સસરા આવ્યા ત્યારે સસરાને પણ પગે લાગી અને થાળીમાં ભોજન તૈયાર કરીને સસરા પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, પિતાજી, જો મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો મને માફ કરી દો. મિત્રો, જ્યારે પિતા સમાન સસરાએ જોયું કે આ તો મારી એ જ વહુ છે ને કે ઘરમાં કોઈની પણ વાત માનતી ન હતી, પરંતુ તે આજે મને હાથ જોડીને મારી સામે ઊભી છે. મિત્રો, કહેવાય છે ને કે એક સસરાને શું જોઈએ? તેના બાળકો અને તેમની વહુ તેમનો આદર કરે, સમયસર તેમને ભોજન આપે, સમયસર એનું ધ્યાન રાખે, બસ આટલું જ જોઈએ. મિત્રો, હવે જે વહુ 8 વાગ્યે ઉઠતી હતી, હવે તે સવારમાં વહેલા 6 વાગ્યે ઉઠી જાય છે અને ઘરના બધા કામ કરવા લાગે છે અને પતિની પણ સેવા કરવા લાગે છે. પોતાના જેઠનું ધ્યાન રાખતી અને પોતાની નણંદનું પણ ધ્યાન રાખવા લાગી. બધાને સમયસર ભોજન જમાડે છે અને ક્યારેક તેને કોઈ કાંઈ કહેતું તો વહુને ગુસ્સો તો ખૂબ જ આવતો, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તેના પિતાનો ચહેરો યાદ આવી જતો, જેમણે કહ્યું હતું કે તારી સાધનાને તું ભૂલતી નહીં. ફક્ત 6 મહિનાની તો વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. આ રીતે તે પોતાનો સમય પસાર કરતી રહી અને ચૂપચાપ બધાનું સાંભળતી રહી અને બધાની સંભાળ રાખવા લાગી. આ રીતે 1 મહિનો જ્યારે પસાર થઈ ગયો
ત્યારે એક દિવસ એવું થાય છે કે તેની સાસુ તેને પોતાની પાસે બોલાવી અને ઘરની જે ચાવીઓ હતી તે પોતાની વહુને આપી દીધી અને કહ્યું કે દીકરી, તું મારી દીકરી જેવી છે, તું મારા ઘરની લક્ષ્મી છે, આજથી આ ઘરની બધી જ જવાબદારી હું તને સોંપું છું. આટલું કહીને સાસુએ પોતાની વહુને ચાવી આપી દીધી. એક વહુને શું જોઈએ? આખા ઘરનું રાજ જોઈએ. જે ચાવી તેની સાસુએ તેને પકડાવી હતી તેને લઈને હવે વહુ બહુ ખુશ થઈ ગઈ હતી. સાસુએ પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, આ તારી પત્ની છે, આજ પછી તું જે પણ પૈસા કમાવીને લાવતે તું મને ના આપતો, તારી પત્નીના હાથમાં આપજે, કેમ કે આ ઘરની વહુ નથી પરંતુ ઘરની લક્ષ્મી છે. હવેથી આ ઘરની બધી જ જવાબદારી વહુ જ ઉઠાવશે. પોતાની સાસુની આ વાત સાંભળીને હવે તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે વિચારવા લાગી કે પિતાજીએ સાચું જ કહ્યું હતું, તે સાધનાનો પ્રભાવ જોવા મળશે જ. પિતાજીએ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ 6 મહિનામાં જોવા મળશે, પરંતુ અહીં તો એક જ મહિનામાં તેનું પરિણામ આવી ગયું હતું, જેનાથી મારા આખા ઘરની ચાવી મારા હાથમાં આવી ગઈ અને ઘરના બધા લોકો મારા વખાણ કરવા લાગ્યા, હું કહું તેમ કરવા લાગ્યા. બસ આજ તો મારે જોતું હતું કે જે મને મળી ગયું હતું. દીકરી હવે બહુ ખુશ રહેવા લાગી, પણ અંદરથી તેનો ગુસ્સો શાંત થતો ન હતો. તે વિચારતી કે 6 મહિના પછી તો હું આ લોકોને જોઈ લઈશ, એક શબ્દોના હિસાબ હું લઈશ. આ રીતે તે ચૂપચાપ પોતાના પિતાજીની વાતોને યાદ કરીને પોતાના સાસરિયા વાળાની સેવા કરતી રહી. હવે તો સાસરિયામાં તેની ખૂબ જ વધારે પ્રશંસા થવા લાગી. પડોશના લોકો પણ તેના વખાણ કરતા થાકતા ન હતા. ધીમે ધીમે 2 મહિના પસાર થઈ ગયા અને જ્યારે 2 મહિના થઈ ગયા ત્યારે શેઠની સિદ્ધિથી દીકરીનો ગુસ્સો શાંત થઈ ગયો. તેના બધા જ વિચારો બદલાઈ ગયા. તેની અંદર પ્રેમ ભાવ જાગૃત થઈ ગયો. મિત્રો, એક દિવસની વાત છે. શ્રાવણનો મહિનો આવે છે ત્યારે તેનો ભાઈ પોતાની બહેનને લેવા માટે આવે છે અને કહે છે કે બહેન, તૈયાર થઈ જા, હું તને લેવા આવ્યો છું. રક્ષાબંધન આવે છે, તું તૈયાર થઈ જા. તો બહેન કહેવા લાગી કે ભાઈ, તું પહેલા મારા સાસુ સસરાની આજ્ઞા લઈ લે, જો તે મને કહેશે તો હું ચોક્કસ આવીશ. તેનો ભાઈ તેના સાસુ અને સસરા પાસે જાય છે અને કહે છે કે માજી, મારી બહેનને મારી સાથે મોકલો, હું તેને લેવા આવ્યો છું. સાસુ કહેવા લાગ્યા કે ઠીક છે દીકરા, તમારા ભાઈ બહેનનો પ્રેમ છે, તેને લઈ જા, પરંતુ વધારે સમય માટે વહુને ત્યાં રોકતા નહીં. રક્ષાબંધન ઉજવાઈ જાય તેના બીજા દિવસે જ પાછો મૂકી જજે, કેમ કે તેના વગર અમને ઘરમાં ગમશે નહીં. આ તો અમારા ઘરની લક્ષ્મી છે અને જો તે જતી રહેશે તો અમારા દિવસ રાત કેવી રીતે પસાર થશે. ત્યારબાદ તે દીકરી પોતાના ભાઈ સાથે તેના પિયરમાં આવી જાય છે. ઘરે આવીને તે તેના પિતાજીને મળે છે. પિતાજીએ તેની દીકરીને પૂછ્યું, દીકરી, તારી સાસુ કેમ છે? અરે, તે તો ડાકણ હતી ને. ત્યારે તેમની દીકરી બોલી, ના પિતાજી, તેમના વિશે આવા શબ્દો ના કહેશો, તે ડાકણ નથી, તે તો મારી એકદમ સારી સાસુમાં છે. અરે, તે એકમાં કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જ્યારે પિતાજીએ કહ્યું કે સસરા તો રાક્ષસ હતા ને, ત્યારે દીકરી કહેવા લાગી કે તમે એવું ન બોલો મારા સસરા વિશે, હું હવેથી એક શબ્દ નહીં સાંભળી શકું. તે તમારી કરતાં પણ વધારે મને પ્રેમ આપે છે. તો પિતાજીએ કીધું કે તારો જેઠ તો 1 નંબરનો ઠગ છે. ત્યારે દીકરી કહેવા લાગી કે તેમના વિશે આવું ના કહો, તે તો મારા મોટા ભાઈ સમાન છે, આખા ઘરનો તે ખ્યાલ રાખે છે. પિતાજીએ કહ્યું કે પછી તારી નણંદ તો હજુ પણ ચાપલુસી કરતી હશે ને? તો દીકરી કહેવા લાગી કે ના પિતાજી, હવે તે મારી પાકી બહેનપણી થઈ ગઈ છે, તેમના વિશે આવા શબ્દો ના બોલો. પિતાજી બોલ્યા કે તારો પતિ તો યમરાજ હતો. દીકરી બોલી, ના પિતાજી, મારા પતિ વિશે આવું ન કહેતા, મારો પતિ તો દેવતા છે, તેમના વિશે હું આવા શબ્દો નહીં સાંભળી શકું. તો પિતાજીએ પૂછ્યું કે તારા આડોશ પાડોશના લોકો તો બહુ બદમાશ છે ને, લુચ્ચા લફંગા છે. ત્યારે દીકરી બોલી, ના પિતાજી, અમારા પાડોશના બધા લોકો બહુ સારા છે.
જ્યારે પિતાજીએ પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે એમને લાગ્યું કે આજથી પહેલા મારું માથું શરમથી નીચે ઝૂકી જતું હતું, પણ હવેથી મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારી દીકરીએ ફરીથી મારી ઇજ્જત વધારી દીધી અને હવે હું ગર્વથી કહી શકું છું કે હું એક દીકરીનો બાપ છું. મિત્રો, કહેવાય છે કે દીકરી ઈચ્છે તો સાસરિયામાં અને સમાજમાં પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરાવી શકે છે અને દીકરી ઈચ્છે તો પોતાના પિતાને સમાજમાં અને સાસરિયામાં માથું ઊંચું રાખવાને લાયક પણ નથી છોડતી. ત્યારબાદ તે દીકરી ખૂબ જ આનંદથી પોતાના પિતાજીના ઘરે રહે છે. પછી સાસરિયાવાળાએ સંદેશો મોકલીને તેને સાસરિયામાં પાછી બોલાવી લીધી. તે દીકરીના બધા જ વિચારો બદલાઈ ગયા. તેનું સાસરિયું હવે સ્વર્ગ બની ગયું હતું. કહેવાય છે ને કે એક મૌન સાધના અને 6 મહિનાની સહનશીલતાએ બધું જ બદલી નાખ્યું. એટલા માટે જ તો કહેવાય છે, ઉજડાઈ જતું ઘર અને તૂટતા સંબંધોને જો કોઈ બચાવી શકે તો તે છે તમારી સહનશીલતા. તમારો વિનમ્ર વ્યવહાર. સહનશીલતાથી વ્યક્તિ સારા લોકોને ઝુકાવી શકે છે. જેને ક્યારેય ન ઝૂકવાના સોગંદ ખાધા હોય તો તમે તેવા લોકોની સામે નમતા રહેજો. જેટલા તમે નમશો તેટલા જ સામેવાળા વ્યક્તિ પણ નમશે. મિત્રો, હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે દીકરીએ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ પોતાના સાસરિયામાં ક્યારેય લઈ જવી જોઈએ નહીં, તો તે પતિને કંગાળ કરી દે છે. નંબર 1, પોતાના પિતાની સંપત્તિ અને ભાઈ ભત્રીજાઓનું ઘમંડ દીકરીને ક્યારેય લઈ જવું જોઈએ નહીં. જે દીકરી લગ્ન પછી પોતાના પિતાની દોલત અને પોતાના ઘરવાળાનો ઘમંડ રાખે છે તેવી દીકરીઓમાં કુસંસ્કાર આવી જાય છે. નંબર 2, જીદ. બાળપણથી લઈને યુવાની સુધી તમે જો તમારા પિતાજીના ઘરે જીદ કરી હોય, તમે જે ઈચ્છા રાખી હોય તે પિતાએ પૂરી કરી હોય, જે માંગ્યું હોય તે પિતાજીએ લઈને આપ્યું હોય, તે જ જીદ કરવાની આદત છે જે દીકરી પોતાના સાસરિયામાં લઈ જાય છે તો તેના સાસરિયામાં સુખ શાંતિ ક્યારેય નથી આવતી. એટલા માટે જે કંઈ પણ જીદી સ્વભાવ તમારી અંદર છે, તમારા અંદર જે ગુસ્સો છે, જે ગુસ્સો તમે પિયરમાં રાખો છો, તે ગુસ્સોમાં બાપ તો સહન કરી લેશે પરંતુ સાસરિયાવાળા ક્યારેય સહન નહીં કરે. તો બીજી વાત એ છે કે તમારા જિદ્દી સ્વભાવને, તમારા ગુસ્સાને, તમારી હઠને તમે પિયરમાં છોડીને જજો. તેમજ નંબર 3 ઉપર લડાઈ ઝઘડા આવે છે. જ્યારે તમે તમારા પિયરમાં રહો છો ત્યારે તમે તમારા માતા પિતા અને ભાઈઓ સાથે, તમારી બહેનો અને પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો અને પિયરવાળા સહન પણ કરી લે છે, સાંભળી પણ લે છે અને તમને કંઈ પણ કહેતા નથી કેમ કે તમે એક દીકરી છો. પરંતુ આ જ લડાઈ ઝઘડાની આદત જો તમે સાસરિયામાં લઈને જશો અને સાસરિયામાં તમારા સાસુ સસરા, નણંદ અને પડોશના લોકો સાથે ઝઘડો કરશો તો તમારું ઘર બરબાદ થવામાં સહેજ પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડાની આદત, કડવા શબ્દો બોલવાની આદત અને બાપની મિલકતનો ઘમંડ જે દીકરી લઈને પોતાના સાસરિયામાં જાય છે તે નક્કી જ પોતાનું ઘર બરબાદ કરી દે છે, જે પોતાના પતિને કંગાળ બનાવી દે છે. મિત્રો, હું આશા રાખું છું કે જે લોકોએ આ વાર્તાને સાંભળી લીધી હોય તો તેનાથી હજારો લોકોના ઘર બરબાદ થતા બચી જશે. તો મિત્રો, આ વિડીયોમાં કીધેલી વાતને યાદ રાખશો અને તમારી દીકરીને આટલી વસ્તુ શીખવીને જો સાસરે મોકલશો તો તેને ક્યારેય પાછું નહીં આવવું પડે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.